ચા પીવા જાય પણ હવે આ બધું ખૂટે નહીં જાય એમ. જો તમે ચા પીવામાં જો ટાઈમ વેસ્ટ કરે બપોર થઈ જાય પછી તડકો લાગે પછી. હા હા એમ એટલે બાકી ને કે તમે ચા પીવો એ જરૂરી છે એમાંય ના નહીં. ચા પીજો ભાઈ, બધાય પીજો ચા. હાલો તો આજે આપણે દવા છાંટવી છે બરોબર, અને ખડની જ દવા છે, બીજું કંઈ છે નહીં. હા ગ્લાયફોસેટ 71%, એટલે મીઠું કંપની વાળા આપણે બનાવી જાય, આપણે બની જાય. આપણે બતાવીશું તમને લોકેશન આગળ. પંપ ભરાઈ ગયો, પંપ ભરાઈ ગયો. ખડ તમામ પ્રકારનું. કમઢામાં છાંટવાની છે કે કમઢું કીને કહેવાય, ચાલો દેખાડીએ. હા બસ કમઢું દેખાડો દર્શક મિત્રોને. એમાં બધું થાય, માલ ના થાય. આવા આવશે આપણી ચોમાસામાં કાંઠા સુધી ભરી હોય બરાબર. કોઈ એમ કેતા હોય ઓલા રીલ વાળા કે હાવજના જડબા સીરી નાખે, હા આવો અહીંયા બાવેડા જયડું હોય ને તમારે પગ સીરી નાખે. એવી મજા આવે. સાચી વાત છે. માંડવી પણ ઘરની ભારી છે, માંડવી સારી છે, ખબર નથી પડતી આમાં ક્યાં પગ મૂકો ને ક્યાં ના મૂકો નહીં. માંડવી મસ્ત થઈ ગઈ. તો આ કમઢામાં કેટલા ગ્રાઉન્ડ દવાના છાંટીને તઈ મેળે આવે બધું? કમઢામાં એક વખતના પંપ જોઈ 7 થી 8. હા એવા રાઉન્ડ જોઈ 10 ઓછામાં ઓછી 70 થી ધ્રોકડની પડી ગઈ આવે ને. હા સર્વનાશ. હા સર્વનાશ ની સર્વનાશ જીવી જાવ. હા સર્વનાશ છે ને, ઝીણું ઝીણું ખળ હોય એને જ મારી નાખે. હા આ તો ખળ પડ્યું હોય બહુ વડું, એમાં સર્વનાશ નું કામ નહીં. આમાં તો ધ્રોકડ ની પડી ગઈ આવે. કમઢું જોઈએ, કમઢું. આપણે લોકેશન ઉપર પૂગી ગયા છે, બતાવી તમને લોકેશન. જો આમાં ચોમાસામાં હે ને અહીં સુધી પાણી હોય, અહીંયા સુધી. આ તો હવે મશીનો ચાલુ થઈ ગયા ને એટલે નદીનું પાણી ઉતરી જાય. હા બાકી આ વસ્તુ સીધી હોળી ઉપર કામ આવે. આ વવાતું જ નથી ને? નહીં, આ વવાતું જ નથી, સીધું હોળી વવાય. હા ભાઈ એટલું પડું છે ને અમારું, મૂર વવાતું જ નથી બરાબર. પેલો જ છે પંપે? ના, આ ચોથો પંપ છે. તમને આમાં કોઈને ખળની કોઈ વેરાયટી ના જળતી હોય તો કહેજો, અહીંથી અમે મોકલાવીશું. ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટર સપ્લાય કરી દઈ. ખળ ને શું કરવું? લે ભલા માણસ ઘણા એમ કેતા હોય તમારે કઈ ખળ જ નથી થતું, અમે નદી મરી ગયા, લઈ જાઓ. એટલે એમ ઈવા હતો. ના ના એ તો સાચી વાત છે. ઓલે હેઠેથી ચાલુ કરવું લાગે. ના આમાં વૈશમાં ઈંધાણ કરેલ છે. એવું? ઈંધાણે પૂગીએ તો કામનું. તો અહીંથી આમ જતા હોય ઉત્તર દક્ષિણ. બરાબર. આ રહ્યું, આ આપણું લોકેશન. બરાબર. અને દવા આમ જવાનું હોય ને? નહીં, આમ જવાનું. એમ નહીં, હા આમ તો હવે એટલું જ રહ્યું. એટલું 2 પંપ બીજા આવી છે તો થઈ જાય છે. એટલે એ પ્રમાણે શું છે, 4 નો મેળ રહીએ ને. ફુવારી કરી ચાલુ, બેટરી નો વાંધો નથી ને? તો પ્રેશર વધારે પડે, પાણી નથી નીકળી શકતું. તો શું કરો પ્રેશર ને? બીજું શું હોય? કરી નાખ્યું ને. આ નવો પંપ છે એટલે પ્રેશર સારું હોય. આમાં હિયારામાં શું ગવાર ઘઉં જીકવા કે ઘઉં? 2 વીઘા જેવું પડવું છે. તે વીઘા 1 ના ઘઉં વાવીશું ને વીઘા 1 ની ગુંદરી. એટલે બેહું ની ચરો થઈ જાય. એ વાત સાચી. આપણે નોજલ જરાક ખોટકાણી એવું લાગે તો જીરીક આપણે એનું ઓપરેશન કરીશું. ના નોજલ બરાબર રહે છે, વાંધો નથી કઈ. હા તો આપણે જવા દઈએ, ખોટી થવું ને રેડી જ છે. ભાદરવાનો તપ બહુ ફુવારી બોલે છે. ઓ મિત્રો આ પડું છે ને 2-2.5 વીઘા જેવું, એ અહીંયા પાછળ નદી છે
નદીના હિસાબે અહીંયા આવી જાય છેલ. છેલ આવી જાય ને એટલે આપણે જ્યાંથી દવા છાંટવાનું ચાલુ કર્યું ને ઈથી 15 થી 17 હાયરું આગળ સુધી પાણી હોય ને પાણી ટૂંકમાં 24 કલાક ક્યારેક 48 કલાકે એ પાણી ઉતરે એટલે એમાં આમાં ચોમાસામાં અમે માંડવી વાવતા જ નથી આ એટલા વિસ્તારમાં, કેમ કે આમાં ગારો જ હોય, આમાં જો માટી ખૂંચતો જતો હોય એટલે હવે એ આમાં ખડ જ થવાનું હોય એટલે આમાં દવા છાંટ્યા રાખવાની, ખડ મર્યા રાખે. જો આ 6-7 રાઉન્ડ લે ને તઈ મેળે આવે એમને. તો આ પેલી જ ફેરે આપણે આમાં દવા છાંટી હઈ કે તો આમાં પેલા બીજા રાઉન્ડમાં જે ખડ હતું એ મરી ગયું પણ પાછો જે વરસાદ થયો એમાં પાછું આ ખડ ઉગ્યું એવું હે ને? હા હા આતી તો શું હાલે આમાં? મેં તો કીધું આમાં પેલો જ રાઉન્ડ હશે હજી. હા છેલ છેલ આવી જાય. પાણી ભરાવાથી પછી આ ફળ એકદમ મોટું થઈ ગયું. પછી હાથીથી પડે ને. હા એ તો હાથી કઈ વાવી હતી એક બે રાઉન્ડ લઈ લે. હા ફળનો નાશ થઈ જાય. ફળ ત્યાંથી થોડું ચડી હતું. તો આમાં હવે નહીં છાંટવી પડે ને દવા? 100% નહીં છાંટવી પડે. હવે વરસાદ નહીં થાય, ઓછો થાય. એટલે વાંધો નહીં આવે. પછી ઘઉં છે, બાજરી છે, ડુંગળી છે. થઈ ગયું. એવું છે થાય પછી ખબર પડે કેવું થયું. હા પેલા મહેનત કરવી જરૂર. હા ઈ હોતો. મહેનત કરતા કરતા કુદરત દે તો થાય, નતો થાય ન. દવા છાંટો, કોઈ પણ મહેનત તમે કરો ઉપરવાળાની દયા હોય ને તો જ થાય, તો જ થાય, નકર ના કરના થાય. ઉપરવાળા તો એમ જ કહી દે કે જે થાય એ બધું અમને આપી દે હા તો સારું થાય, એટલો ખર્ચો કરો પણ કોઈ ન થવું હોય તો ના. આધારિત કુદરત. હા ઈ પાકું. બધાની માટે કુદરત જ છે. દવાવાળા આવીને કહેતા હોય કે અમે આમ કરી લઈએ, આમ કરી લઈએ, કાંઈ નહીં. જો કુદરતની દયા હોય તો તમને 5 પૈસા મળે. નકર હોય એ વયું જાય. આ મહેનત માંગી લે, ઓલું બેઠે બેઠે. હવે આવતી હોય સારો હોય બેઠા બેઠા હાલવા જતા હોય ઓમ મોજ કરતા હોય કે હેન્ડોરે ઓલી ખુરચી ચારે બાજુ ફરતી હોય ને એવી ખુરચી ઉપર હિંચકા લેતા હોય. પછી એમ કે શ્વાસ બહુ ચડે છે. આ તો ચડે શ્વાસ. તું હિલોરા લેતી જરાક આમ ક્યાંક આમ થોડીક મહેનત કર, થોડોક ટેકો દે કોકને, તારી જમીનમાં થોડુંક કામ કર, થોડુંક હાલવા જા. હા તો કઈ ના થાય. મોટે ભાગે મોટો બંગલો મહેનત કરે નહીં, ફાંકી ખાતા હોય ફૂલ. પછી હા તો બધાને કુદરત કા હરખું જ દે, પણ પછી તમે અમલ કરો ના કરો એ તો તમારા હાથની વાત છે. હેલો નથી એને સંડાસ જવું હોય તો એ ગાડી લઈ જાય. એવું છે ભાઈ, અમે થોડી મહેનત કરવી પડે. તમે નોકરી કરતા હો, બીજો ધંધો કરતા હો તો થોડુંક હા થોડુંક ધ્યાન આપો ને. આટલો ટેકો કુદરતે દીધું હોય ને તો એને કુદરતને થોડોક ટેકો તમારે દેવો જોઈએ ને. એટલે આવું છે. બાકી તો આમાં ધણીને હું જાય સાચું ભાઈ. મોરના ઘર ટાઈમ કહેતા હોય કે ધણીને પૂજે ઢાંકણીમાં, પાડોશીને તો આર્યમાં ના હોય. પાડોશી હોય ને પાડોશીને તમે આર્યો દેખાડો ને તો એ કે કઈ દેખાતું નથી. ધણીને ખબર હોય કે આમાં જાહું તો શું થાય.
આમાં જો આપણે આ દવા છાંટવા આવીને એટલે આપણે ખબર પડે આમાં આવીએ તો કેવી રીતના દવા છાંટવી, કેવી રીતના હાલવું. એ પાડોશીને કયો એટલે પાડોશી એમ કે કંઈ ન કરાય, આમ નામ કે ઝડપથી વહી જવાય. ઝડપથી વહી જાય તો આમાં ગાંડા બાવરના કાંટા હોય, એ તમારા પગ ફાડી નાખે. એટલે આમ શાંતિથી ધંધો કરવાનો. હા, શાંતિથી વહી જવાનું, ધ્યાન હેઠું રાખવાનું. તમારે ધ્યાન ઊંચું હોય તો તમારી દવા તો ક્યાં ની ક્યાં વહી જાય. બાકી તો એવું છે ભાઈ, તમે આ રીતે ધ્યાન દઈને ધંધો કરો સાચી નીતિથી તો કાંઈ ન થાય. ચા પીવા જાય પણ હવે આ બધું ખૂટે નહીં જાય. એમ જો તમે ચા પીવામાં જો ટાઈમ વેસ્ટ કરે બપોર થઈ જાય, પછી તડકો લાગે પછી. હા હા, એમ એટલે બાકી ને કે તમે ચા પીવો એ જરૂરી છે, એમાંય ના નહીં. ચા પીજો ભાઈ, બધાય પીજો ચા. ચા વસ્તુ જ હારા મારી પીવા જેવી ચીજ એક ચા જ છે. બાકી બધું બીજું બધું તમે જે પીઓ ને, ખાવામાં રોટલો, શાક રોટલો ખાવાનો, પીવામાં ચા, દૂધ ને છાશ, આ 3 વસ્તુ છે. પાણી છે. બાકી બીજું તો પીવાનું તમે પીધા રાખો તો એનો કઈ અંત નથી. એનાથી કઈ સારું થાય નહીં ભાઈ. એવું છે ભાઈ બધું આમાં.